હવે આપની સમક્ષ સજાતીય પદો અને વિજાતીય પદો જે હોય છે, જે બહુપદીના સરવાળા બાદબાકીમાં ખૂબ જ મહત્ત્વનું કામ કરી રહ્યા છે, તેની એક સરસની પ્રક્રિયા અંતર્ગત ગીત રજૂ કરું છું, જે શાંતિથી સાંભળશો. ટુપીનો ભાઈ 4P થાય, 4Pનો ભાઈ 2P થાય. ટુપીનો ભાઈ 4P થાય, 4Pનો ભાઈ 2P થાય. ઓ આ છે એક જાતિના ભાઈઓ, આથી તેને સજાતીય કહેવાય. આ છે એક જાતિના ભાઈઓ, આથી કહેવાય સજાતીય. બોલો બોલો બીજા નામ. કોનો ભાઈ કોણ થાય? બાળક આવી કોઈ એક પદ અને તેના સજાતીય ભાઈ વિશે કહેશે. પછી આગળ સજાતીય ભાઈઓ વિશે સમજાઈ જશે લોકોને કે આને સજાતીય પદ કહેવાય, તો એ આગળ ગાશે સરવાળા અને બાદબાકી માટે. સજાતીય ભાઈઓ હોય તો સુખનો સરવાળો થાય. સજાતીય ભાઈઓ હોય તો દુઃખની બાદબાકી થાય. સજાતીય ભાઈઓ સુખના ગુણાકાર કરે. સજાતીય ભાઈઓ દુઃખના ભાગાકાર પણ કરે. નહીંતરે કોઈથી ના જોડાય, નહીંતરે કોઈથી ના જોડાય, નહીંતરે કોઈથી ના જોડાય, નહીંતરે કોઈથી ના જોડાય. એટલે સજાતીય હોય તો જ સરવાળો થાય, બાદબાકી થાય, ગુણાકાર થાય અને ભાગાકાર થાય. હવે વાત કરીએ વિજાતીય ભાઈઓની. તો હવે વાત કરીએ વિજાતીય ભાઈઓની. આપણે વાત કરીએ. 2Pનો જુદો ભાઈ 2X થાય, 4Xનો જુદો ભાઈ 2PQ થાય. 2Pનો જુદો ભાઈ 2X થાય, 4Xનો જુદો ભાઈ 2PQ થાય. આ છે વિભિન્ન જાતિના ભાઈઓ, જેના ચલ છે જુદા જુદા. આ છે વિભિન્ન જાતિના ભાઈઓ, જેના ચલ છે જુદા જુદા. ચલ છે ના જુદા જુદા, જેના નામ પણ છે જુદા જુદા. જેની જુદી જાતિ થાય એ બન્યા વિજાતીય ભાઈ. જેની જાતિ જુદી થાય તે બન્યા વિજાતીય ભાઈ. હવે વિજાતીય ભાઈઓ સાથે શું થાય? વિજાતીય ભાઈઓ હોય તો સુખનો સરવાળો ના થાય. વિજાતીય ભાઈઓ હોય તો સુખનો સરવાળો ના થાય. ના વિભાજિતી ભાઈઓની દુઃખમાં બાદબાકી થાય. ના વિજાતીય ભાઈઓની દુઃખની બાદબાકી થાય. એ શું કરે? એ તો કરે સુખના ગુણાકાર, સુખના ભાગાકાર કરે. દુઃખના એ કરે ગુણાકાર, દુઃખના ભાગાકાર પણ એ કરે. સુખ
દુઃખના એ ગુણાકાર, સુખના એ ગુણાકાર. દુઃખના એ ગુણાકાર ને દુઃખના એ ગુણાકાર. આમ બહુપદીની પ્રક્રિયા આ રીતે પૂર્ણ થાય, આ રીતે પૂર્ણ થાય. અસ્તુ. થેન્ક યુ.